66 કરોડના આરટીજીએસ કૌભાંડ મામલે 2 બેંક મેનેજર સહિત 4 લોકોની ધરપકડ, સીબીઆઈએ કરી ધરપકડ. અમદાવાદના બડોદરા ગામમાં હજુ પણ તંત્ર ન પહોંચ્યું હોવાનો વીટીવીના રિયાલિટી ચેકમાં ખુલાસો. ખાતીજણ અને આસપાસના ગ્રામજનો ભયભીત. નોટબંધી બાદ હજુ પણ બેંકમાં નાણાં ન મળતા લોકોનો હોબાળો. દ્વારકા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં લોકોએ કરી તાળાબંધી. કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ 5 રાજ્યોમાં કોંગ્રેસની જીત થવાની વ્યક્ત કરી આશા, તો ગુજરાતમાં ભાજપને માત્ર 75 સીટ મળવાનો વ્યક્ત કર્યો દાવો. રણજી ટ્રોફીની સેમીફાઇનલ મેચમાં ગુજરાતની ટીમે ઝારખંડને 123 રને આપી હાર. વર્ષ 1950 બાદ પહેલી વખત ગુજરાતની ટીમ પહોંચી ફાઇનલમાં. ખુશીની થઈ અંતિમ વિધિ. પરિવારજનોમાં ભારે શોક. ગઈકાલે મુંબઈથી લવાયો હતો મૃતદેહ. સુરતમાં 65 કરોડના આરટીજીએસ કૌભાંડમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. 2 બેંક અધિકારી સહિત 4ની ધરપકડ કરાઈ છે, જેમાં બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ જેએલ બંસલ, સિનિયર મેનેજર એનએલ ગામિત, મહર્ષિ ચોકસે અને હિમાંશુ શાહની ધરપકડ કરાઈ છે. સીબીઆઈના અધિકારીઓ દ્વારા આ ચારેયની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતની પીપલ્સ બેંક અને બેંક ઓફ ઇન્ડિયામાં થયેલા કરોડો રૂપિયાના આરટીજીએસ પ્રકરણમાં સીબીઆઈ આઈપીસીની કલમ 120B, 467, 468, 471 અને ભ્રષ્ટાચારની કલમ 13(2), 13(1)D મુજબ અલગ અલગ 2 ફરિયાદો દાખલ કરી છે, જેમાં પહેલી ફરિયાદ બેંક ઓફ ઇન્ડિયાના આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેએલ બંસલ, સિનિયર મેનેજર એનએલ ગામિત, મહર્ષિ ચોકસે, સુનિલ રૂપાણી, અંકુર બિજકા, હિમાંશુ શાહ અને અમી તમાકુવાળા વિરુદ્ધ કરાઈ છે. આવકવેરા વિભાગે સુરતના કૃતિ ક્રિએશન અને રજની જ્વેલર્સના ખાતામાં થયેલા 24.35 કરોડના આરટીજીએસ મુદ્દે તપાસ શરૂ કરી હતી, જેમાં ખુલાસો થયો હતો કે એસઆર ટ્રેડર્સ નામથી સુનિલ રૂપાણી નામના વ્યક્તિએ સુરતની ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં નોટબંધી લાગુ થયા બાદ ખાતું ખોલાવ્યું હતું. તો બીજી ફરિયાદ 36.17 કરોડની રકમની છે. અહીં પણ 26 નવેમ્બરે નીરવ એન્ડ સન્સ કંપની નામથી ખોટા દસ્તાવેજોના આધારે સુરત પીપલ્સ બેંકની નવાપરા ખાતે આવેલી મુખ્ય શાખામાં ખોલવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ 4 બેંકોની શાખામાંથી 36.17 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. તો તેજસ મોદી સંવાદદાતા અમારી સાથે સુરતથી લાઈવ જોડાયા છે. તેજસ, ખાસ કરીને સીબીઆઈ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, તો ખાસ પ્રથમ તો એ જાણવા માંગીશું કે જે 4 લોકોની ધરપકડ કરાઈ છે તેમાં કયા મુખ્ય ચહેરાઓ સામે આવી રહ્યા છે અને આગળની તપાસમાં હજી વધુ નામ ખુલવાની શક્યતાઓ છે ખરી? જી જરૂરથી. સૌથી પહેલા જે વાત કરવામાં આવે કોની ધરપકડ કરવામાં આવી છે, ટોટલ 4 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે. 29 ડિસેમ્બરના રોજ સીબીઆઈએ એક ફરિયાદ દાખલ કરી હતી, જેમાં બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે બોગસ પુરાવાના આધારે ખાતું ખોલાવવામાં આવ્યું હતું, એ ફરિયાદની આધારે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બેંક ઓફ ઇન્ડિયાના એજીએમ આસિસ્ટન્ટ જનરલ મેનેજર બંસલ છે, સિનિયર મેનેજર ગામિત છે, આ ઉપરાંત મહર્ષિ ચોકસ અને હિમાંશુ શાહના નામ છે. આ એ લોકો છે, હિમાંશુ શાહ અને મહર્ષિ ચોકસ, કે જેમને પુરાવા આપ્યા હતા અને આખું જે ષડયંત્ર રચાયું તેમાં તેઓની મહત્વની ભૂમિકા છે. કારણ કે જે સોનું વેચવામાં આવ્યું હતું જ્યારે 8મી નવેમ્બરે પ્રધાનમંત્રીએ નોટબંધી લાગુ કરી, ત્યારબાદ સોનું વેચવામાં આવ્યું હતું અને જે રૂપિયા લેવામાં આવ્યા હતા તે આખું ષડયંત્ર આ લોકોએ રચ્યું હતું અને તેમાં મહત્વની ભૂમિકા બંસલ અને ગામિતની હતી. આ 4 લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. અગાઉ ઇન્કમટેક્સ વિભાગે આ આખા ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો, કારણ કે જે રકમ જમા કરાવવામાં આવી હતી તેમાં મહર્ષિ ચોકસ અને જે સુનિલ રૂપાણી છે એ લોકોએ આ ખાતું ખોલાવ્યું હતું અને તેમના પાન કાર્ડના આધારે ગાંધીધામ ઇન્કમટેક્સ વિભાગને માહિતી મળી હતી કે આટલા રૂપિયા 24 કરોડ રૂપિયાની રકમ બેંકમાં જમા કરાવવામાં આવી છે અને ખાસ કરીને તે આરટીજીએસ કરવામાં આવ્યા છે. એટલે આખી તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ આખું ષડયંત્ર સામે આવ્યું હતું અને ઇન્કમટેક્સ વિભાગની સુરત વિંગના ડેપ્યુટી જે ઇન્કમટેક્સ અધિકારી છે તેમને ફરિયાદ કરી હતી સીબીઆઈમાં અને સીબીઆઈએ ત્યારબાદ તપાસ કરી હતી અને ગત 2 જાન્યુઆરીના રોજ સુરત સહિત 13 થી 14 સ્થળો પર સીબીઆઈએ તપાસ હાથ ધરી હતી અને આજે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજુ આ કેસની અંદર 3 લોકોની ધરપકડ કરવાની બાકી છે. જી બિલકુલ. ખાસ વાત કરીએ તેજસ, જે ડીમોનેટાઇઝેશન બાદ જે સુરતમાં હવે જ્વેલર્સ અને જે બોગસ દસ્તાવેજના આધારે ખાતાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે, શક્ય છે કે આવનારા સમયમાં હજી આવા કેટલાક કેસ અથવા તો હજુ આવી
માહિતી સામે આવી શકે છે? કારણ કે ડિમોનેટાઇઝેશન સમયે જે રીતે આપ કહી રહ્યા છો કે આઈટી ડિપાર્ટમેન્ટે આ પહેલા પણ આવા ખુલાસા કર્યા હતા, તો એ સમય દરમિયાન પણ અનેક આવી બાબતો વાતચીત અને ચર્ચાઓ ઉડી હતી. તો શક્ય છે કે આવનારા સમયમાં હજી પણ આવા પ્રકારના કેસીસ અથવા તો અનેક નામ આ કેસના પરે થઈને અથવા તો કેસમાં સામે આવી શકે? જી, આ કેસની અંદર જો આ પર્ટિક્યુલર બે કેસની વાત કરવામાં આવે તો અત્યારે આ કેસની અંદર 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. હજુ 3 લોકોની ધરપકડ થવાની બાકી છે અને આ જે 4 લોકોની ધરપકડ થઈ છે તેમાંથી 2 લોકો મહર્ષિ ચોકસ અને હિમાંશુ શાહ એ બીજા કેસમાં પણ આરોપી છે. એ કેસ છે તે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંકની સાથે જોડાયેલો છે. સુરત પીપલ્સ બેંકમાં પણ આ જ રીતે 16મી નવેમ્બરના રોજ ખાતું ખોલાવવામાં આવ્યું હતું અને ત્યાં આગળ 36 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા. એટલે આ બંને કેસના આ આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી છે. રહી વાત અન્ય કેસોની, તો ઇન્કમટેક્સ વિભાગે 8 તારીખે રાત્રિ બાદ, એટલે કે જ્યારે પ્રધાનમંત્રીએ રાત્રે 8 વાગે ડિમોનેટાઇઝેશનનો આદેશ કર્યો હતો, નોટબંધીનો આદેશ કર્યો હતો, ત્યારબાદ તમામ જ્વેલર્સ કે જેમને ત્યાં મોટા પ્રમાણમાં ખરીદી થઈ ગઈ છે, ખરીદી કરવામાં આવી છે તેવા તેમની પાસે દસ્તાવેજો છે અથવા તો તેમની પાસે માહિતી છે, તે તમામના સીસીટીવી ફૂટેજ કેપ્ચર કર્યા હતા. તે ઇન્કમટેક્સ વિભાગની ટીમે જપ્ત કર્યા છે. તેનું છટાવણી થઈ રહી છે, તેનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બીજી બાજુ જે બેંકોના એકાઉન્ટમાં અમુક પર્ટિક્યુલર રકમ કરતાં વધારેની રકમ જમા કરાવવામાં આવી છે, ચાહે તે જૂની કરન્સીમાં હોય કે નવી કરન્સીમાં હોય તો આરટીજીએસ કરવામાં આવે છે, એ તમામનું સ્કેનિંગ ચાલી રહ્યું છે. આવનારા સમયમાં જરૂરથી કહી શકાય કે આવા કિસ્સાઓ હજુ બહાર આવશે અને મોટા પ્રમાણમાં ફરિયાદો પણ દાખલ થાય તેવી શક્યતા છે. કારણ કે ઇન્કમટેક્સ વિભાગ અત્યારે સુરતના 2 કિસ્સાઓ પર ખાસ ફોકસ રાખીને તપાસ કરી રહી છે, જેમાંથી એક કિશોર વજિયાવાળાનો કેસ છે અને બીજો આ 65 કરોડનો આરટીજીએસનું કૌભાંડ છે. એટલે કહી શકાય કે ડિમોનેટાઇઝેશન બાદ શહેરની અંદર મોટા પ્રમાણમાં સોનું ખરીદવામાં આવ્યું છે, જૂની કરન્સી આપીને ખરીદવામાં આવ્યું છે. ત્યારે જ્વેલર્સની સામે હવે કડક કાર્યવાહી થાય, કારણ કે જે ધરપકડ કરવામાં આવી છે તેમાંથી એક હિમાંશુ શાહ નામના જે વ્યક્તિ છે તે એક જ્વેલર્સ છે અને તેમનું એક મોટી ફર્મ છે. બીજી તરફ જે મહર્ષિ ચોકસ છે તે પણ દલાલીના સાથે જોડાયેલો છે, સોનાના લેવેચના કામ સાથે જોડાયેલો છે. એટલે કહી શકાય કે જ્વેલર્સ પર હવે સીધી તવાઈ, ચાહે સીબીઆઈ હોય, ઇન્કમટેક્સ હોય કે પછી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ હોય, આગામી દિવસોમાં કરશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. અને આજે લોકોની ધરપકડ થઈ છે તેમાંથી મહર્ષિ ચોકસ અને હિમાંશુ શાહના નિવેદનો બાદ હજુ આવનારા દિવસોમાંથી ધરપકડના દોર ચાલશે. અને ખાસ કરીને જે સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક છે, કારણ કે તેમની સામે બી ફરિયાદ દાખલ થઈ છે, તેમના અજાણ્યા અધિકારીઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં તેમની પણ ધરપકડ થાય તેવી સ્પષ્ટ શક્યતા અત્યારે સીબીઆઈએ વ્યક્ત કરી છે. બિલકુલ તેજસ, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો હાલ અમદાવાદથી પણ અમારા સંવાદદાતા સોનલ ઉનડકટ અમારી સાથે જોડાયા છે. આ કેસને લઈને અપડેટ એમની પાસે છે. સોનલ, શું કેસને લઈને અપડેટ મળી રહ્યા છે? તો આપને જણાવી દઈએ, સંપર્ક લાગે છે સંવાદદાતા જોડે કપાઈ ગયો છે, પરંતુ સુરતનું એક બહુ ચર્ચિત કેસમાં જે અપડેટ મળી રહ્યું છે, 4 લોકોની સીબીઆઈએ ધરપકડ કરી છે. જે રીતે સંવાદદાતા સુરતથી તેજસ જણાવી રહ્યા હતા કે હજી પણ આ કેસમાં વધુ લોકોના નામ ખુલે અને ધરપકડ થાય તેવી શક્યતા છે. અપડેટ વધુ એક મળી રહ્યું છે, આપને જણાવી દઈએ, 4 અધિકારીઓની હવે સઘન પૂછપરછ કરાશે, કારણ કે 6 દિવસના રિમાન્ડ મળ્યા છે. આરટીજીએસ કૌભાંડમાં 4 લોકોના રિમાન્ડ કોર્ટે મંજૂર કરી દીધા છે. 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ 6 દિવસના રિમાન્ડ દરમિયાન અનેક બાબતોના ખુલાસા થાય તેવી શક્યતા છે. આપને ફરી એકવાર જણાવીએ આ કેસ વિશે. તો સુરતમાં 65 કરોડ રૂપિયાના આરટીજીએસનું કૌભાંડ જે સામે આવ્યું, બોગસ દસ્તાવેજના આધારે એકાઉન્ટ ખોલવામાં આવ્યા. 2 અલગ અલગ કેસમાં સીબીઆઈ કાર્યવાહી કરી રહ્યું છે. 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. આ 4 લોકોની ધરપકડમાં 2 બેંક અધિકારીઓ છે, 2 બેંક મેનેજર છે, એક આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે, એક સિનિયર મેનેજર છે. એટલે હવે આ કેસમાં વધુ ખુલાસા થાય, વધુ લોકોના નામ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. જૂનાગઢની કમર્શિયલ કોઓપરેટિવ બેંકની દોલતપરા શાખામાં ફરજ બજાવતા કેશિયર પર 18 લાખની છેતરપિંડી કરાઈ હોવાનો ગુનો નોંધાયો છે. નોટબંધી બાદ લોકો જ્યારે પોતાની જૂની નોટો જમા કરાવી તે સમયે બેંકના કેશિયરે પણ પોતાની 18 લાખની જૂની નોટો જમા કરાવી હતી અને બેંકમાં ખોટી એન્ટ્રી પાડીને છેતરપિંડી કરી હતી, જેની સામે બેંકના જ મેનેજરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી કેશિયરને પકડી પાડ્યો છે.
બેંકના કેશિયર દેવાભાઈ સિંહારે નોટબંધી દરમિયાન 500 અને 1000ની નોટો કેસમાં મૂકી અને જે ચલણી નોટો હતી, જે ચલણ ચાલુ હતું, તે બદલી લીધેલ છે. ટોટલે 18,02,000નો ફિગર છે. જૂનાગઢની કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના મેનેજરે જ થોડા સમયમાં કેશિયરનું ફ્રોડ પકડી પાડ્યું હતું, જે બાદ તેમણે પોલીસમાં આ અંગે ફરિયાદ કરી હતી. મેનેજરનો આરોપ છે કે કેશિયરે ગ્રાહકોની જૂની નોટોની સાથે પોતાનું ચલણ ભેળવી નવી આવેલી ચલણી નોટોમાંથી 18 લાખની ઉઠાંતરી કરી હતી. કોમ્પ્યુટરમાં ખોટું રેકર્ડ ઊભું કરી વધારાની રકમ નવી ચલણી નોટો મેળવી કુલ 18,02,000ની ચલણી નોટોની જૂનીના બદલે નવી નોટો મેળવી લેતા તેના વિરુદ્ધ આઈપીસી કલમ 420, 467, 468, 71, 120B તથા પ્રિવેન્શન ઓફ મની લેન્ડિંગ એક્ટની કલમ 4 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ. અમદાવાદમાં બર્ડ ફ્લૂ ફેલાવાની આશંકાને પગલે વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગિન ફાઉલ તરીકે ઓળખાતા મરઘાનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આવા 1300થી વધુ પક્ષીઓનો નાશ કરાયો છે, પરંતુ 100 જેટલી મરઘીઓ બચી શકે તેમ હોવાથી આ મરઘીઓને જીવદયા સંસ્થાને સોંપવામાં આવી છે. તો બીજી તરફ માણસોમાં આ ઘાતક રોગ ન પ્રવેશે તે માટે આરોગ્ય તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. અમદાવાદ શહેરનો આ છે હાથીજણ વિસ્તાર. હજુ કેટલાક દિવસો પહેલા તો આ વિસ્તારમાં કોઈ પરેશાની નહોતી, પરંતુ બર્ડ પક્ષીઓના બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. તંત્રની કાર્યવાહીના ઘટનાક્રમ પર નજર કરીએ તો સૌથી પહેલા રાજ્યના પશુપાલન વિભાગે બર્ડ ફ્લૂને પ્રસરતો અટકાવવા માટે વસ્ત્રાલની જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશનને 3 મહિના માટે સીલ કરી દીધી છે. ત્યારબાદ પશુપાલન વિભાગની ટીમે અહીં ધામા નાખ્યા છે. આ રોગ માણસોમાં ન પ્રવેશે તે માટે કુલ 40 કર્મચારીઓની ટીમ આશા ફાઉન્ડેશનને વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્વચ્છ કરવાના કામે લાગી છે. પશુપાલન વિભાગ છે તેના 40 કર્મચારીઓની વિશેષ ટીમ આશા ફાઉન્ડેશનની સામેના આવેલા ગ્રાઉન્ડ પર પહોંચી છે. ફરીથી કે જ્યાં ગઈકાલે જે અસરગ્રસ્ત પક્ષીઓનો વૈજ્ઞાનિક ઢબે જ્યાં નિકાલ કરવામાં આવ્યો હતો, ખાડો ખોદીને તેમને દાટી દેવામાં આવ્યા હતા, એ સ્થળે ફરીથી કર્મચારીઓ વિશેષ જે કોસ્ટ્યુમ છે, જે મશીનરી છે, જે કેમિકલ છે, ઇન્જેક્શન છે, તેની સાથે પહોંચ્યા છે અને હાલમાં પણ જ્યાં હાજર જે પ્રાણીઓ છે તેને ફરીથી દવા આપવાનું કામકાજ ચાલી રહ્યું છે. સાથે જ જે સમગ્ર ગ્રાઉન્ડ છે તેને ફરીથી તમામ કેમિકલ અને દવાનો ઉપયોગ કરીને અત્યંત વૈજ્ઞાનિક ઢબે ક્લીન કરવામાં આવશે, જેથી કરીને હજી જે કોઈ શંકા છે બર્ડ ફ્લૂ ફેલાવાની તે નિવારી શકાય. અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પણ એના માટે નોટિફિકેશન કરવામાં આવેલું અને આપણે પણ અહીંથી જાહેરનામા બહાર પાડેલા છે. સાથે સાથે 12 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ્સની રચના કરવામાં આવેલી અને તાત્કાલિક કાલે રાત્રે જ એક મોટું ઓપરેશન કરીને આશા ફાઉન્ડેશનમાં જ 1481 જેટલા પક્ષીઓનું સાયન્ટિફિક પ્રોટોકોલ દ્વારા કલિંગ અને ડિસ્પોઝલ કરવામાં આવેલું. આજે પણ આ ટીમો કાર્યરત છે. ત્યાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા અને 1 કિલોમીટરની ત્રિજ્યામાં હાથીજન ગામમાં જ જેટલા બેકયાર્ડ પોલ્ટ્રી છે એવા 191 પક્ષીઓનું પણ આ જ પ્રોટોકોલ પ્રમાણેનું કામગીરી આજે હાથ ધરવામાં આવેલી છે. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ આ વાતની ગંભીરતા સમજીને આઇસોલેશન વોર્ડ તૈયાર કર્યો છે. જો કોઈ દર્દી આવે તો તેને તાત્કાલિક ટ્રીટ કરી શકાય તે માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સસ્પેક્ટેડ એના જે કેરટેકર હતા એ લોકોને પણ એની યોગ્ય સારવાર આવે છે. આના માટે આગળ વધે નહીં એ માટે સિવિલમાં જો દર્દીઓ આવે તો એના માટે અમારે એક સ્પેશિયલ આઇસોલેશન વોર્ડની તૈયારી કરેલી છે. એના માટેનું ડોક્ટરોને જે દર્દીઓને ટ્રીટમેન્ટ માટે જે જોઈએ એ આ બધું પીપી કીટ, એના ચશ્મા અને જે દવાઓને પણ જોઈએ એ બધું જ સાધનો, ઉપકરણો, વેન્ટિલેટરની જરૂર પડે એ બધું જ જાતની તૈયારી અમારી છે. એક તરફ બર્ડ ફ્લૂની આશંકાને પગલે તંત્ર સજ્જ છે, તો બીજી તરફ 100 જેટલી મરઘીઓને હાલ અમદાવાદ શહેરની વચ્ચે આવેલી એક જીવદયા સંસ્થાને સોંપવામાં આવી છે. ટ્રસ્ટના પ્રમુખ જસ્મીન શાહના મતે આ તમામ મરઘીઓનો બર્ડ ફ્લૂનો ટેસ્ટ રિપોર્ટ આવતીકાલ સુધીમાં આવી જશે.
100 ઉપરની મરઘીઓ અમને ફાળવવામાં આવેલી છે, જેને અમે અત્યારે રાખી રહ્યા છીએ અને એના માટે અમારે જરૂરી જે દવાઓ હતી એ પહેલેથી જ અમે છંટકાવ કરીને જગ્યાને ક્લિયર કરેલી છે. હાલમાં અમારા ત્યાં એ મરઘી લાવ્યા પછી એક પણ મરઘીનું કોઈનું મૃત્યુ થયું નથી અને ગવર્મેન્ટે એના સેમ્પલ લઈ ગઈ છે. ગવર્મેન્ટ જ્યારે પણ સેમ્પલના જે બી પોઝિટિવ આવે કે નેગેટિવ આવે પણ ત્યાં સુધી અમારે આ પક્ષીઓ રાખવાના છે. ગવર્મેન્ટે એટલી બી બાંહેધરી આપી છે કે આ જે અમારા ત્યાં આવેલી છે એમાં ટોટલ નેગેટિવ એટલે પોઝિટિવ નથી. બર્ડ ફ્લૂ શહેરમાં ન ફેલાય તે માટે પશુપાલન અને આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કહી શકાય કે તંત્ર તમામ તૈયારીઓથી સજ્જ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. બર્ડ ફ્લૂની આશંકાને પગલે તંત્રએ તો સંપૂર્ણ તૈયારીના દાવા કર્યા છે, પરંતુ હાથીજણ વિસ્તારના લોકો હાલ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જોકે તંત્રએ આ લોકોને ભયભીત ન થવા માટે અપીલ કરી છે. ત્યારે આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો અને લોકોમાં કેવા પ્રકારનો ભય છે, આવજો. બર્ડ ફ્લૂનો રોગ અમદાવાદના ચર્ચાનો વિષય બની ચૂક્યો છે. ત્યારે લોકોમાં સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે આખરે આ બર્ડ ફ્લૂ અમદાવાદમાં આવ્યો કેવી રીતે? બન્યું એવું હતું કે કેટલાક દિવસો પહેલા અલ્હાબાદથી 6 લોકો ગિની ફાઉલ એટલે કે ચાઇનીઝ મરઘી વેચવા માટે અમદાવાદમાં આવ્યા હતા. આ બધા ગિની ફાઉલને કોઈ બીમારી થઈ ગઈ છે તેવી આશંકા પછી તેઓ આ પક્ષીઓને વસ્ત્રાલમાં છોડીને નાસી ગયા. આ શખ્સો કોણ હતા તે હજુ જાણી શકાયું નથી. ત્યારબાદ આશા ફાઉન્ડેશન દ્વારા આ ગિની ફાઉલનો ટેસ્ટ કરવામાં આવતા તમામનો બર્ડ ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદથી વહીવટી અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. હાથીજન ગામમાં જ જેટલા બેકયાર્ડ પોલ્ટ્રી છે એવા 191 પક્ષીઓનું પણ આ જ પ્રોટોકોલ પ્રમાણેનું કામગીરી આજે હાથ ધરવામાં આવેલી છે. પ્રિવેન્ટિવ અને તકેદારીના પગલા સ્વરૂપે આપણે સર્વેલન્સની કામગીરી 1 થી 10 કિલોમીટરમાં પણ ચાલુ કરી દેવામાં આવેલી છે અને એમાં આરોગ્ય વિભાગને પણ જોડવામાં આવેલું છે. બીજી તરફ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના ઘરની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. બહુ તકલીફ પડે છે. આજુબાજુમાં ધર્મની જગ્યાઓ છે, લાલગીબી આશ્રમ છે, ત્યાં પબ્લિક આવતી હોય. અમારું રબારી સમાજનું વડવાડાનું મંદિર છે, ત્યાં પણ બહુ તકલીફ પડે છે. અને આજુબાજુ અમારા માલધારીઓને બહુ તકલીફ પડે છે. વાડાઓમાં જવાનું આવવાનું અવર જવર બધી રીતે તકલીફ પડે. અને સાજા જાનવરોને આ લોકો અમારી નજરની સામે ઓપરેશન કરી નાખે. 10મા અને બોર્ડમાં છે, અમને ટ્યુશન જતા પણ બીક લાગે છે કે અમે નગરમાં ટ્યુશન જઈએ છીએ ત્યાં અમને એટલી જતા બીક લાગે છે કે અમને કોઈ રોગ ન થઈ શકે. અમે સ્કૂલ જતા પણ એટલી બીક જ લાગે છે. અમે સ્કૂલ જતા અમારા માતા પિતાને એ ટેન્શન રહેશે કે અમને કોઈ રોગ ન થાય. બર્ડ ફ્લૂને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નાના હોય કે મોટા, સૌ કોઈ ચિંતામાં છે. ત્યારે લોકોનો આક્ષેપ છે કે તંત્રએ ફક્ત લોકોને અપીલ કરીને જ કામ ચલાવી લીધું છે. તંત્ર દ્વારા લોકોમાં ભય ન ફેલાય અને જાગૃતિ આવે તે માટે પેમ્પલેટ્સ કે જાહેરાત કરવામાં નથી આવતી. ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર આ બાબતે ક્યારે જાગશે? બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. અમદાવાદના હાથીજણ પાસે બર્ડ ફ્લૂના કેસને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમ હરકતમાં આવી છે. મંગળવારથી જ કોર્પોરેશનની 30 સભ્યોની 2 ટીમ કામે લગાડવામાં આવી છે, જેમાં આશા વર્કર તથા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો સમાવેશ થાય છે. એનિમલ હસબન્ડરી સાથે જોડાયેલા 25થી વધુ લોકોને હેલ્થ વિભાગ દ્વારા કીમો પ્રોફાઇલેક્સિસ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે 1 કિલોમીટરના વિસ્તારમાં 5 ચિકન શોપ સીલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય વિસ્તારમાં દવાનો છંટકાવ કરી સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. કમિશનર સાહેબની સૂચના મુજબ આ જગ્યાએ મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવેલી છે. ટોટલ અમારી 2 ટીમ આ જગ્યાએ તૈનાત છે. 30થી વધારે આ પ્રકારના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા બહેનો દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. તદુપરાંત આ જ વિસ્તારમાં જે કોઈ આશા ફાઉન્ડેશનના કોઈ સભ્ય હોય અથવા એનિમલ હસબન્ડરીને લગતા કોઈ ટીમ મેમ્બર હોય જે આ કામગીરી સાથે સંકળાયેલ હશે તેને કીમો પ્રોફાઇલેક્સિસ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવેલી છે. અંદાજિત 25થી વધારે વ્યક્તિને આ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવેલી છે. અમદાવાદના હાથીજણ અને તેની આસપાસના વિસ્તારોમાં બર્ડ ફ્લૂની આશંકાને પગલે તંત્રએ કરેલા દાવા ફોકસ સાબિત થયા છે, કારણ કે હાથીજણની માત્ર 1 કિલોમીટર દૂર આવેલા બડોદરા ગામમાં કોઈ અધિકારી ફરક્યા પણ નથી અને સુરક્ષાના કોઈ પગલાં હાથ ધરવામાં નથી આવ્યા. આ વાત ત્યારે સામે આવી જ્યારે વીટીવી દ્વારા તંત્રના દાવાનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. વીટીવીની ટીમે જ્યારે ગામના લોકો સાથે વાતચીત કરી તો લોકોએ જ તંત્રને સલાહ આપી કે આવા સમયમાં આરોગ્ય તંત્રએ શું કરવું જોઈએ.
એક બર્ડ ફ્લૂ નામનો રોગ આવ્યો છે તેનું અમારા ગામમાં ઘણી ચિંતા છે જેના દ્વારા અમારા ગામના લોકોને કોઈ તકલીફ ઊભી ના થાય અને અમારું ગામ હાથીજણથી 1 કિલોમીટર છે અને હજુ સુધી તંત્ર દ્વારા કોઈ રસી દવાઓ કે કોઈ સર્વે કરાયો નથી અને ગામને ઘણું નુકસાન પહોંચે તેવી અમને ચિંતા થાય છે. ચિંતા તો થાય ને, ગામની ચિંતા ફૂલ, છોકરાઓને ભણવાની, ધંધાની બધી ચિંતા થાય. તંત્રને અમે એટલું કહીએ કે અહીંયા આવીને અમારા જે તકલીફ હોય એ મને કરો, સોલ્વ કરો, કઈ પાવડર કંપની માસ્ક કંઈક આપો તો અમારે થોડી સેફટી રહે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ભાજપ પર ફરી એક વખત પ્રહાર કર્યા છે અને જણાવ્યું છે કે દેશમાં મોદી સરકારે યુવાનોની હાલત ઉડતા પંજાબ જેવી કરી નાખી છે અને યુવાનોને ખોટા વાયદાઓના નશા તરફ વાળ્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું છે કે વર્ષ 2014માં ભાજપને જે 33% બહુમતી મળી હતી તેમણે બેફામ નિર્ણયો લીધા છે અને દેશની ખોટી દિશામાં વાળ્યો હતો. તો બીજી તરફ તેમને સંબોધેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે આગામી યુપી, પંજાબ સહિત અન્ય રાજ્યોમાં યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી મળશે અને પાર્ટી ફરી એક વખત સત્તા પર આવશે. તો ગુજરાતમાં જે ચૂંટણી યોજાશે તેમાં ભાજપને માત્ર 75 સીટો જ મળશે. પંજાબ, ઉત્તરાખંડ, પોંડિચેરી આ બધા રાજ્યોમાં તો સ્પષ્ટ બહુમતી મેળવશે જ, પણ સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસનો દેખાવ પ્રથમ નંબરે આવશે, એમાં શંકાને સ્થાન નથી. એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી ફિક્સ પગાર અને બેરોજગારી મામલે ઉઠતા વિવાદનો સુખદ અંત આવી ગયો છે. જન અધિકાર મંચ અને મુખ્યમંત્રી વચ્ચે ગાંધીનગરમાં મળેલી મીટિંગ સફળ રહી હોવાનો દાવો પ્રવીણ રામે કર્યો છે. તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રીએ જન અધિકાર મંચને આશ્વાસન આપતા જણાવ્યું છે કે ફિક્સ પગાર બાબતે સરકાર હકારાત્મક વલણ આગામી દિવસોમાં દાખવશે અને જરૂરી પગલાં લેશે, જેના ભાગરૂપે સરકાર 22,000 યુવાનોની તાત્કાલિક ધોરણે ભરતી કરશે. મહત્વનું છે કે સરકાર તરફથી હકારાત્મક વલણ બહાર આવતા વાઇબ્રન્ટ સમિટનો વિરોધ જન અધિકાર મંચ સહિત દલિત એકતા મંચના અધ્યક્ષોએ મોકૂફ રાખ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત જન અધિકાર મંચના નેજા હેઠળ જન આક્રોશ મહાસંમેલન આયોજન ગત રવિવારના રોજ યોજાયું હતું. મંજૂરી વિના રેલી યોજાતા પોલીસે 400 થી વધુ લોકોની અટકાયત પણ કરી હતી. આ સાથે જ ઓબીસી અગ્રણી જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરાઈ હતી. આ સંમેલનમાં પાસ, એસપીજી સહિતના સંગઠનોએ ટેકો જાહેર કર્યો હતો. જો કે આજે હકારાત્મક વલણ રાજ્ય સરકાર તરફથી બહાર આવતા વિવાદનો સુખદ અંત આવ્યો છે. ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે નામ ઉજાગર કરવા મતતી ખુશી આજે વડોદરાવાસીઓને ગમગીન કર્યા. તુર્કીના ઇસ્તંબુલની નાઇટ ક્લબમાં થયેલા આતંકી હુમલામાં ઠાર મરાયેલી ખુશીના મૃતદેહને વડોદરા લવાયો અને બપોર બાદ ભારે હૈયે પરિવારજનોએ ખુશીને અંતિમ વિદાય આપી. 31 ડિસેમ્બરની રાત્રે જ્યારે સમગ્ર વિશ્વમાં લોકો નવા વર્ષે વધાવવા ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે વડોદરાની ખુશી પણ ઇસ્તંબુલની એક નાઇટ ક્લબમાં સેલિબ્રેશન માટે પહોંચી હતી. અહીં અચાનક ઘૂસી આવેલા આતંકીએ કરેલા અંધાધૂંધ ગોળીબારમાં ખુશીનું મોત થયું. 2 દિવસ બાદ ખુશીનો મૃતદેહ વડોદરા લવાયો અને બપોરે અંતિમ દર્શનાર્થે મૂક્યા બાદ ખુશીના અંતિમ સંસ્કાર કરાયા. એનું વડોદરાને પણ ખૂબ દુઃખ છે. અશ્વિનભાઈને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે, કેમ કે પરિવારમાં આ વર્ષ 1.5 વર્ષમાં ત્રીજું મૃત્યુ છે, એટલે સ્વાભાવિક છે પરિવાર ખૂબ દુઃખી છે અને એ શક્તિ ભગવાન ખૂબ આપે એમને સહન કરવાની. ફેશન વર્લ્ડમાં નામ કમાવવા મતતી ખુશી છેલ્લા થોડા સમયથી મુંબઈ શિફ્ટ થઈ હતી. અસાઇનમેન્ટ માટે તુર્કી ગયેલા ખુશીના પરિવારજનોએ વહાલી દીકરી ગુમાવી છે. ખુશીના મોતના સમાચારથી લઈને તેના પાર્થિવ દેહને વડોદરા લાવવા સુધીની સમગ્ર પ્રક્રિયામાં વિદેશ મંત્રાલય અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે શાહ પરિવારને પૂરતો સહકાર આપ્યો. ત્યારે ખુશીના વિડીયો આલ્બમ લોન્ચ કરવાના સપના અધૂરા રહી ગયા હોવાનું પરિવારજનો જણાવે છે. આ વિડીયોનો પરિવારમાંથી કોઈ જોયું નથી. આ એનું એક ડ્રીમ હતું જે કદાચ દુનિયા સામે આવતા પહેલા એ પોતે બી ન જોઈ શકી. એનો ફાઇનલ વિડીયો. વડોદરાના શાહ પરિવારમાં ખુશીનું મોત સતત ત્રીજો દુઃખદ પ્રસંગ હોય. જિલ્લા કલેક્ટર અને વડોદરાના સાંસદ પણ ખડે પગે રહ્યા હતા. બપોરે અંતિમ દર્શન બાદ અહીંના મુક્તિધામમાં ખુશીને વિદાય અપાઈ.
યુવા ફેશન ડિઝાઇનર ખુશી શાહ મુંબઈમાં ફેશન સ્ટુડિયો ધરાવતી ખુશીએ 2012માં વિલ્સ ફેશન વીકમાં તેનું કલેક્શન પણ લોન્ચ કર્યું હતું. કેમેરામેન મુકુંદ દવે સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ. આ તરફ રણજી ટ્રોફીમાં ગુજરાત ઇતિહાસ સર્જવા તરફ આગળ વધી રહ્યું છે. રણજી ટ્રોફીની સેમીફાઇનલ મેચમાં ગુજરાતની ટીમે ઝારખંડને 123 રને હરાવ્યું છે. પાર્થિવ પટેલની આગેવાનીમાં ગુજરાતની ટીમે સતત આગેકૂચ કરી છે. ગુજરાત તરફથી રમતા જસપ્રીત બુમરાહે સર્વાધિક 6 વિકેટ ઝડપી હતી, જ્યારે આરપી સિંહે 3 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં પ્રિયાંક પંચાલની શાનદાર સદીની મદદથી ગુજરાતે 390નો સ્કોર ખડક્યો હતો. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ટ્વીટ કરીને ગુજરાતની ટીમને શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે વર્ષ 1950-51 બાદ ગુજરાતની ટીમ પ્રથમ વખત રણજી ફાઇનલમાં પહોંચ્યું છે. બીજી તરફ મુંબઈ અને તામિલનાડુ વચ્ચે બીજી સેમીફાઇનલ ચાલી રહી છે, ત્યારે આ મેચમાં વિજય બનનાર ટીમ ગુજરાત સામે 10 જાન્યુઆરીના રોજ ઇન્દોરમાં ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી ડિજિટલ યોજનામાં સુરતના એક યુવકને લોટરી લાગી છે. આ યુવકે માત્ર 195 રૂપિયાનું પેટ્રોલ ભરાવ્યું હતું અને તેને ડિજિટલ પેમેન્ટ સ્કીમમાં 10,000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે. લક્ષ્મણભાઈ ગોંડલિયા નામના યુવકને આ ઇનામ લાગ્યું છે. લક્ષ્મણભાઈ ગોંડલિયા નામના યુવક સુરતની એક ખાનગી સ્કૂલમાં ફરજ બજાવે છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ડિજિટલ પેમેન્ટની સ્કીમમાં ઇનામની જાહેરાત કરવામાં આવી છે. નોટબંધીના 55 દિવસ બાદ પણ રોકડની અછતને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જૂનાગઢ, દ્વારકા સહિત બનાસકાંઠામાં લોકો બેંક બહાર સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. જૂનાગઢ જિલ્લાના વરડી ગામમાં આવેલી બેંક ઓફ બરોડાને સ્થાનિકો દ્વારા તાળાબંધી કરાઈ. બેંકમાં પૂરતા રૂપિયા ન મળી રહેતા ગ્રામજનોએ જ તાળાબંધી કરી ભારે વિરોધ દર્શાવ્યો છે. તો આ તરફ દ્વારકાના મોટા ગુંદા ગામે બેંકમાંથી રૂપિયા ન મળતા લોકોએ બેંકને તાળાબંધી કરી હતી. ગ્રામજનોએ બેંકની બહાર હોબાળો મચાવ્યો અને બેંકની બહાર તાળા મારી દીધા હતા. તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દૂધ મંડળીના ગ્રાહકોએ બનાસ બેંકમાં હોબાળો મચાવતા તોડફોડ કરી છે. 4 મહિનાનો દૂધ ડેરીનો પગાર બેંક જમા થયો હોવા છતાં ડેરીના મંત્રી સહિત 200થી વધુ પશુપાલકોને રોકડ રકમ નહોતી મળી, જેથી આક્રોશમાં આવેલા લોકોએ બેંકમાં તોડફોડ કરી હતી અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ મામલો વધુ વિચકતા બેંક કર્મચારીઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. દ્વારકાના મોટા ગુંદા ગામે બેંકમાંથી રૂપિયા ન મળતા લોકોએ બેંકને તાળાબંધી કરી હતી. ગ્રામજનોએ બેંકની બહાર હોબાળો મચાવ્યો અને બેંકની બહાર તાળા મારી દીધા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે પાછલા કેટલાક દિવસોથી બેંકના ધક્કા ખાવામાં આવે છે, પરંતુ બેંકના કર્મચારીઓ દ્વારા નાણાં નથી આપવામાં આવી રહ્યા. હજારો લોકો દરરોજ બેંક પર એકઠા થાય છે, પરંતુ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના કર્મચારીઓ રૂપિયા આપવામાં આનાકાની કરે છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના દૂધ મંડળીના ગ્રાહકોએ બનાસ બેંકમાં હોબાળો મચાવતા તોડફોડ કરી છે. નોટબંધીના 2 માસ બાદ પણ રોકડ રકમ ન મળી રહેતા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો છે. મહત્વનું છે કે 4 મહિનાનો દૂધ ડેરીનો પગાર બેંકમાં જમા થયો હોવા છતાં ડેરીના મંત્રી સહિત 200થી વધુ પશુપાલકોને રોકડ રકમ નહોતી મળી, જેથી આક્રોશમાં આવેલા લોકોએ બેંકમાં તોડફોડ કરી હતી અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ મામલો પોલીસે હસ્તક્ષેપ કરી થાળે પાડ્યો હતો. 8 નવેમ્બર 2016 પ્રધાનમંત્રીએ ડીમોનેટાઇઝેશનની જાહેરાત કરી, એટલે કે 500 અને 1000ની નોટ બંધ કરી. જો કે એ સમય મર્યાદા પૂર્ણ થઈ, નવા વર્ષની શરૂઆત થઈ, ત્યારે નોટબંધીની 5 તસવીરો પર એક નજર કરી. દ્વારકાના મોટા ગુંદા ગામે હૈયે હૈયું દળાઈ રહ્યું છે. કોઈ લોકોત્સવ નથી કે જનતા તેનો આનંદ માણવા ભેગી થઈ હોય. વાસ્તવમાં દ્વારકાના મોટા ગુંદા ગામની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક સામેની આ તસવીરો છે. રોકડા નાણાં ન મળવાની પરેશાની એટલી છે કે લોકોનો ગુસ્સો બેંક પર વળ્યો. તાળાબંધી થઈ અને કલાકો સુધી બેંકની સામે હોબાળો થયો.
દિવસોની રાહ જોયા છતાં લોકોને નાણાં નહીં મળવાને કારણે કંઈક આવી રીતે ગુસ્સે થયા લોકો. ગોંડલના મોવિયા ગામના આ દ્રશ્યો છે. એસબીઆઈની શાખા પર લોકોએ તાળાબંધી કરી અને મેનેજરને પૂરી દીધા બેંકમાં. આજુબાજુના ગામમાંથી લોકો દરરોજ નાણાં લેવા માટે બેંકે પહોંચે છે અને રોકડા વિના પરત ફરે છે. ગામના લોકોને એવો ગુસ્સો આવ્યો કે મેનેજરે ડરના મારે પોલીસને બોલાવી પડી. 2 મહિના છતાં સ્થિતિ અહીં થાળે પડી નથી. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના તુરી ગામના દ્રશ્યો પણ મોવિયા જેવા છે. બેંક બદલાઈ છે અને માત્ર ગામ બદલાયું છે. લોકોને નાણાં નહીં મળતા જીદે ચડ્યા છે. ચા પાણીની વ્યવસ્થા પણ બેંકની બહાર જ કરી છે. બેંકને નાણાં કરન્સી ચેસ્ટમાંથી મળતા નથી તો લોકોને પણ વિલા મોએ જ નગદ નારાયણ વિના ધરમ ધક્કો થાય છે. બનાસકાંઠાના ડીસાની આ તસવીરો સ્વયં સ્પષ્ટ છે કે લોકોનો ગુસ્સો માત્ર તેમના મનમાં નહીં પણ રસ્તા સુધી પહોંચ્યો છે. ડીસામાં દેના બેંકના ધક્કા ખાઈને કંટાળેલા પશુપાલકોએ ડીસા પાટણ હાઈવે જામ કર્યો. કેટલીય એસટી અને ખાનગી વાહનો કલાકો સુધી રસ્તા પર બંધ પડી રહ્યા અને લોકો પોતાનો વિરોધ કરતા રહ્યા. વહેલી સવારે 5 વાગ્યાથી મહિલાઓ દેના બેંક સામે લાઈનો લગાવે છે પણ નગદ નારાયણના દર્શન થતા નથી તો લોકોનો ગુસ્સો કંઈક આમ જ ફૂટી નીકળ્યો. જૂનાગઢમાં બેંક ઓફ બરોડા પાસે નાણાં નથી તો બેંકને પોતાની શાખા ખોલવાની પણ ચિંતા નથી. લોકો લાંબી લાઈનો લગાવે છે પરંતુ બેંક ખુલતી નથી. છેલ્લા 2 મહિનાથી કેશ વગરની બેંક સામે જૂનાગઢમાં પણ લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો. તો જૂનાગઢની સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની સ્થિતિ પણ બેંક ઓફ બરોડાથી અલગ નથી. વરિષ્ઠ નાગરિકો દરરોજ બેંકના ચક્કર કાપે છે. વીડી શાખા પર સવારથી લાઈનો લગાવીને ઉભા રહેલા વરિષ્ઠ નાગરિકોને પણ બેંક જ ન ખુલતા નાણાં ન મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ નોટબંધી પછી 50 દિવસનો સમય માંગ્યો હતો. જનતાએ ધીરજ રાખી અને એ સમય સુધી દેશમાં શાંતિ જાળવી છે પરંતુ એ સમય વીતતા હવે લોકોની ધીરજ ખૂટી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.